દાંતામાં ઇન્દિરાનગર વિસ્તારમાં કાર પલટી છે। બેકાબુ બનેલી ગાડીએ રોડ પર 3 પલટી મારી। ખેરોજથી દાંતા આવતી કારને અકસ્માત નડ્યો તો સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો। કારમાં સવાર 2 લોકોને સ્થાનિકોએ બહાર કાઢ્યા। વીજ થાંભલો તૂટતા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। ઘટનાની જાણ થતા પોલીસ અને વીજ વિભાગ હવે હરકતમાં છે। તો ખેરોજથી દાંતા આવતી કારને અકસ્માત નડ્યો। દાંતાના ઇન્દિરાનગર વિસ્તારમાં કાર પલટી હતી। બેકાબુ બનેલી કાર કે જેણે રોડ પર 3 વાર પલટી મારી હતી। ખેરોજથી દાંતા આવતી કારને અકસ્માત નડ્યો। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો તો 3 વાર ગાડી પલટી। તમે સમજી શકો છો કે આમાં કેટલી સ્પીડ રાખવામાં આવી હશે। જોકે કારમાં સવાર 2 લોકોને સ્થાનિકોએ બહાર કાઢ્યા અને અહીંયા વીજ થાંભલો પણ તૂટી ગયો, જેના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો। ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા। પોલીસને પણ બોલાવવામાં આવી। વીજ વિભાગની ટીમ પણ હવે હરકતમાં છે। આજ અંગે વધુ વિગત આપશે ફોનલાઈન પર શક્તિસિંહ રાજપૂત જોડાઈ ગયા છે। શક્તિસિંહ, આખો અકસ્માત કેવી રીતે થયો તો શું વધુ અપડેટ? ચોક્કસથી વાત કરવામાં આવે તો હમણાં દાંતા તાલુકાનો જે વિસ્તાર છે ત્યાં આગળ કાર અકસ્માતના ઘટનાની ઘણી બનાવ બનતા હોય છે। ત્યારે વાત કરવામાં આવે તો આજે રાતના સમયે દાંતા તરફનો જે ઇન્દ્રનગર વિસ્તાર છે ત્યાં આગળ એક કાર હતી। કારના ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને કાર 3 પલટી ખાઈ ગઈ હતી। રાતના અંધારાના સમયમાં થાંભલો પણ તૂટી ગયો હતો અને સ્ટીયરિંગ નો કાબુ ગુમાવતો અકસ્માત થયો હતો। સ્થાનિક લોકોએ 2 લોકોને કારમાંથી બહાર પણ કાઢવામાં આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે તેમને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને મોટી જાનહાનિ ટળી હતી। દાંતા તાલુકો જે પહાડી વિસ્તાર ધરાવતો તાલુકો છે, આ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે। ત્યારે તંત્ર તરફથી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ।